हाय गाइस, केम छो बधा मजामां। आई विश के तमे मजामां हशो। तो हूँ फरी लईने आवी छूं एक नवी रेसिपी साथे, जे छे रसमलाई। अवारनवार एवुं घणी वखत बनतुं होय के आपणे कोई वस्तु बनावी होय એટલે બ્રેડ આપણી પાસે વધારાની પડી હોય તો બ્રેડની મદદથી અને દૂધની મદદથી આપણે આ સરસ મજાની નવી રેસીપી આપણે આજે બનાવીશું। ખૂબ જ સરળ છે, વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહો। તો ચલો આપણે આ રેસીપી સ્ટાર્ટ કરીએ। મેં સૌપ્રથમ લીધો છે થોડોક 1 થી 2 ચમચી કસ્ટર્ડ પાવડર, જેની અંદર ઉમેર્યું છે મેં दूध। आ बंने वस्तुने प्रोपरली हलावीने मिक्स करवाना छे। आनी अंदर एक पण गाठा न रहे ए ध्यान राखी अने प्रोपर हलावी देवानुं छे। त्यारबाद मैं एक पेननी अंदर दूध लीधुं छे। तमे जे मात्रामां रसमलाई बनाववा मांगो छो ए मात्रामां तमे दूध लई शको छो। हूँ मात्र 4 થી 5 ब्रेडनी ज बनावीश एटले मैं दूध खूब ज ओછી मात्रामां लीधुं छे। एने प्रोपरली गरम थाय त्यां सुधी एने एकदम उकाળી लेवानुं छे। बराबर આવી રીતે જોઈ શકો છો दूध एकदम उकળી ગયું છે। बराबर उकळ्या बाद હવે આપણે दूधની અંદર નાખશું ખાંડ। बराबर સુગર બને ત્યાં સુધી વધારે પ્રમાણમાં નાખવી। મેં 3 ચમચી થોડાક જ दूध છે છતાંય 3 ચમચી નાખેલી છે। बराबर कारण के एमां एवुं बनशे कि जेम जेम एनी अंदर वधारे पड़ती सुगर हशे तो एनो स्वाद सरस आवशे अने थोड़ीक वधु स्वीट थशे ने तो रसमलाई खावानी खूब ज मजा आवशे। तो जोई शको छो हूँ एकदम सरस मजानी मैं खांडने ओगाड़ी दीधी छे। ज्यां सुधी खांड न ओगळे त्यां सुधी धीरे धीरे तमारे हलावी अने आ रीते दूध गरम करवानुं रहेशे। जोई शको छो आ प्रमाणे तमारे दूध गरम करवानुं। हवे बाकी આપણે જે કસ્ટર્ડ પાવડર તૈયાર કરેલો હતો એ કસ્ટર્ડ પાવડરને તેની અંદર ઉમેરશું। પહેલાં એકવાર એને પ્રોપર હલાવી દેવાનો અને પછી તેની અંદર ધીરે ધીરે તમારે ચમચાની મદદથી આખા મિશ્રણને હલાવવાનું રહેશે। બરાબર, ગેસ ધીમી ફ્લેમથી સ્ટાર્ટ રાખવાનો છે, વધારે પડતો ફૂલ કરવો નહીં। થોડાક જ સમયમાં આપણો જે કસ્ટર્ડ પાવડર છે તે દૂધ સાથે મિશ્રણ થઈ જશે, ઓગળી જશે અને ધીરે ધીરે તમારે આખા દૂધને ગરમ કરવાનું છે। તો જુઓ શકો છો થોડીક જ વારમાં એકદમ સરસ મજાના બબલ્સ આવવા માંડ્યા છે અને દૂધ ઉકળવા માંડ્યું છે। જ્યારે દૂધ ઠંડુ પડશે ને એટલે થોડુંક ઘટ થશે, બરાબર ઘાટું થશે, એટલે થોડોક સમય દૂધ પડ્યું રહે એ રીતે દૂધને મૂકી દેવું। હવે મેં બ્રેડના ટુકડાઓ લઈ લીધા છે। બ્રેડના ટુકડાઓની અંદર મેં આ રીતે મારી પાસે એક પાત્ર છે એની મદદથી મેં ગોલ ગોલ આ રીતે કરી અને બ્રેડના ભાગો પાડ્યા છે। જો તમારી પાસે આવી રીતે કોઈ ના હોય, બરાબર, તો તમે ચાકુની મદદથી તમને અનુકૂળ ત્રિકોણ, ચોરસ કટકા પણ કરી શકો છો। પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે બ્રેડનો જે અંદરનો ભાગ છે એનો જ ઉપયોગ થાય, બરાબર, એની કોર્નરનો ઉપયોગ ન થાય। કારણ કે કોર્નર તમે જ્યારે ખાશો તો તમે એ હાર્ડ હોય થોડોક, એટલે એ તમને અનુકૂળ ખાવામાં નહીં લાગે। આ ભાગ કેવો હોય પોચો, એટલે એ એકદમ તમારી રસમલાઈ અને દૂધની અંદર ભળી જશે। બરાબર, આ સિસ્ટમથી તમારે જેટલી પણ ગોળી કરવી હોય એ રીતે ગોળ ત્રિકોણ તમારી અનુકૂળતાએ તમે કરી શકો છો। મેં બધી જ ગોળી બનાવી લીધી છે। પછી મેં સુગર લીધી છે, પછી એની અંદર થોડીક મલાઈ નાખી છે અને એની અંદર થોડાક મેં ડ્રાય ફ્રૂટ જેવા કે બદામ છે, પિસ્તા છે, થોડા કાજુ છે, બધાને મેં મિક્સ કરી અને આ રીતે ખાંડની અંદર, મલાઈની અંદર રાખી અને હલાવી દીધા છે। એકદમ સરસ મજાનું હલાવવાનું છે। હલાવ્યા બાદ તમારે આખી જે તમે આપણે જે બનાવી હેલી હતી ટીકી જેવી રીતે એની અંદર તમારે આ રીતે 2 ભાગમાં જોઈન્ટ કરતી જવાની, આ રીતે એડ કરી દેવાની। તમે થોડીક જ વારમાં આ વસ્તુ કરી શકશો, બરાબર, જેથી કરીને તમે જ્યારે એક રસમલાઈ ખાઓ ને ત્યારે તમારા મોંમાં તમને ડ્રાય ફ્રૂટનો પણ સ્વાદ આવે, બરાબર, ખૂબ જ સરસ લાગશે। આ રીતે મેં તૈયાર કરી છે, બરાબર। બધી જ ટીકીઓની અંદર, રસમલાઈની અંદર મેં ડ્રાય ફ્રૂટ ભરી દીધા છે અને આ રીતે ગોઠવી દીધા છે। હવે આપણે દૂધને જોશું તો દૂધને પહેલાં હલાવીને ચેક કરશો। દૂધ જોઈ શકો છો ઘટ થઈ ગયું છે, પહેલાં કરતાં એકદમ ઘટ પ્રમાણમાં થઈ ગયું છે। હવે આપણે ટીકીની અંદર આ રીતે પહેલાં તો ધીરે ધીરે નાખવાનું છે। એકસાથે આખું આપણું જે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ હતું તે નથી નાખવાનું, ધીરે ધીરે તમારે આ રીતે દરેક રસમલાઈની અંદર આપણે નાખવાનું છે।
બરાબર જોઈ શકો છો મેં પ્રોપરલી રસમલાઈની ઉપર આ રીતે આખું દૂધ સ્પ્રેડ કરી દીધું છે. બરાબર, જો તમારે દૂધ થોડુંક વધારે હોય તો તમે એને ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો. બરાબર, અને ફરીથી તમારી બ્રેડની અંદર નાખી અને રસમલાઈ બનાવી શકો છો. મેં ઉપર ગાર્લિશિંગ કરી અને સરસ મજાના કાજુ બદામ પિસ્તા મસ્ત નાખ્યા છે, જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. આ રેસીપી તમે એક વખત જસ્ટ બનાવશો ને, તમે વારંવાર આ રેસીપી બનાવવાનું વિચારશો અને બ્રેડ નહીં બચતી હોય છતાં પણ તમે બચાવશો, આ રેસીપી બનાવશો. બરાબર, ખૂબ જ સરળ રેસીપી છે, ખૂબ જ ઇઝી પણ છે. તો તમે ઘરે બનાવો. અને જો તમને મારો આ વિડીયો સરસ લાગ્યો હોય, કામ લાગ્યો હોય, તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આવી નવી નવી વાનગીઓ જોવા માટે, શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.